भगवान मारो प्रभु हमनी जय कर हम जय कर भाई તમારે જે કેવું હોય કહેજો તમારે કોઈ પણ કાર્ય સફળ કરાવવું હોય તો એની માટે ખાસ 3 બાબતો તમારે ધ્યાન રાખવી પડે. તમે કોઈ પણ કામ માટે મારી જોડે આવ્યા હોય, વિરોધ નથી, સારી બાબત છે, તો તમારે 3 બાબતોનું ધ્યાન ખાસ રાખવું પડશે. એક તો તમે આગળ આવો એટલે મારી પરની શ્રદ્ધા તમારે રાખવી પડે. કોઈ પણ કામ માટે શ્રદ્ધા બહુ મહત્વનું પાસું છે. શ્રદ્ધા. હવે અત્યારે શ્રદ્ધાની વ્યાખ્યા કેવી કરી નાખી છે કે માતાજી જોડે જયા, એક કામ ના થયું એટલે મંત્ર જાપ બધું બંધ, આવવાનું બંધ. આ શ્રદ્ધા નથી, આ ખાલી સ્વાર્થ હતો. અને શ્રદ્ધા કહેવાય નહીં, શ્રદ્ધા ના કહેવાય વાલા, અને પોતાનો અંગત સ્વાર્થ કહેવાય એનો. તો શ્રદ્ધા શેને કહેવાય એનું એક ઉદાહરણ સરસ તમને આપી દો. પેલા તો એ સબરીબાઈ જે સમયમાં હતા ને ત્યારે એમના ગુરુજીએ, એમનો સમય થઈ ગયો હતો વૈકુંઠ ધામ જવાનો. માતંગ ઋષિ એમના ગુરુ, એનો સમય થઈ ગયો વૈકુંઠ ધામ જવાનો. એટલે સબરીબાઈને એમ થયું કે હવે મારે એકલા જીવન જીવવાનું, ગુરુ વગરનું, તો કેટલું અઘરું થઈ જશે મારા માટે એમ. કારણ કે જે કઈ ગણો એમના ગુરુ જ હતા, ગુરુ એમનું સર્વસ્વ હતું. એટલે પેલા અમને એકલા કઈ રીતે રહી શકે, હવે અઘરું થઈ જાય ને. અને આમ જોવા જઈએ ને જીવનની અંદર, તો જેના જીવનની અંદર ગુરુ નહીં ને એનું જીવન પૂરું જ છે. આ સમજાય ને તો ફરી બોલું છું આનું આ વાક્ય ફરી, કે જેના જીવનમાં ગુરુ નહીં ને એનું જીવન પૂરું જ છે વાલા. સાચી ગત એમનો પડશે નહીં, ક્યારેય નહીં પડે. ગુરુનું સ્થાન છે ને ઈશ્વરથી પણ ઉપર છે વાલા. વિચાર તો કરો. તો એમને બહુ દુઃખી થઈ ગયા. એટલે કે તમે તમારી સાથે વૈકુંઠ ધામ મને પણ લઈ જાઓ, તમારા વગર મારું જીવન શક્ય નથી. તો માતંગ ઋષિએ શું કીધું કે તમને મળવા માટે તમારી ઝૂંપડી એકદમ રામ આવવાના છે, તમારો સમય થયો. ખાલી આટલી જ વાણી કીધી ગુરુએ કે તમારી ઝૂંપડી એક સમય ના કીધો પણ એક વખત રામ ચોક્કસ આવશે, પછી તમારું મોક્ષ થઈ જશે. એ લગભગ એમની ઉંમર ત્યારે અંદાજે હતો, આપણે તો 15-20 વર્ષની હશે કદાચ, માની લઈએ તો. હવે ગુરુ વાક્ય ઉપર સંપૂર્ણ શ્રદ્ધા. મારા ગુરુ બોલે એટલે મિથ્યા થાય ક્યારેય ના થાય મિથ્યા. એમ બ્રહ્માંડ ડોલી જાય, આકાશ પાતાળ બધું નષ્ટ થઈ જાય ને તો મારા ગુરુ બોલ્યા એટલે પથ્થરની લકીર છે એમ. ભગવાન પણ મિટાઈ શકે એમને નહીં. તો આમને એવું કીધું એટલે પછી ગુરુ તો વૈકુંઠ ધામ જતા રહ્યા. પછી દરરોજ સવારે ઉઠી નિત્યક્રમ એમનો સાફ સફાઈ કરવાની, ફૂલ પાથરવાના રામ માટે થઈને, કંઈક બીજું ફળ ફળાદી જે કઈ લાવતા હોય લાવીને રાખવાના. દરરોજ વાટ જોવાની રામની કે ક્યારે આવશે, ક્યારે આવ. પ્રત્યેક દિવસ આની આ જ રીત કાયમ અપનાવી રાખી. તો એમ કરતા 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 લગભગ એમની ઉંમર 60 થી 65 વર્ષ થઈ છે ને ત્યારે રામ એમની ઝૂંપડીએ આયા. તો મનમાં એમ ના થયું આટલા વર્ષો વીતી ગયા કે આવશે કે નહીં આવે, એવું મને એનું ડગ્યું કે મારા ગુરુ કે એટલે વાત પૂરી થઈ જાય એમ. એટલે શ્રદ્ધા આનું કહેવાય શ્રદ્ધા.
કે તમારે તો ઘરે ઘરે મન ડોલન થશે નહીં થાય એને શ્રદ્ધા કહેવાય નહીં. ઉપરથી હું તો કહું શ્રદ્ધા. બીજું એક ઉદાહરણ આપવું હોય તો કે તમારું કામ નહીં થયું તો તમે એનો પ્રત્યેનો ભગવતી પ્રત્યેનો ભાવ જે ઓછો કરી નાખો છો ને, હું તો એ જગ્યાએ તમને ખોટા માનું છું. તો કામ નહીં થયું ને તો એના બીજા દિવસે ડબલ ભાવથી પૂરા સમર્પણથી વધારેનું ભજન કરો, વધારે હૃદયના ઊંડાણથી પ્રાર્થના કરો, વધારે નજીક જવાનો પ્રયત્ન કરો. કારણ કે એને અત્યારે નહીં આપ્યું તો એનો મતલબ શું થયો કે આનાથી તમને શ્રેષ્ઠ આપવા માંગે છે. ઉત્તમ તમારા માટે લાઈન તૈયાર રાખ્યું છે, પણ એને તમારે એની તરફ લઈ જવા છે. કારણ કે તમે એટલું મળી ગયું હોત ને તો તમે વધારે ભજન ના કરત, ત્યાંથી તમે અટકી જાત, તમારો ભાવ એટલો પૂરો થઈ જાત. પછી એનું હૃદયનું ઊંડાણ છે ને તમારી માપ, જે તમારું હૃદયનો ભાવ હતો ને એ તમારો રહેત નહીં. એટલે ભગવતી પ્રત્યે તો ક્યારેય ભાવ બદલાવો જ ના જોઈએ આપણી, ચાહે કામ થાય ચાહે ના થાય. એનું નામ શ્રદ્ધા કહેવાય. ના થયું ને મારી માં આનથી કઈ સારું કરવા માંગે છે તો વધારે વધારે એના પ્રત્યે એને ગમતું કરવા માંડીએ આપણે. એમ એને શું ગમે છે, આપણું વાણી વર્તન વ્યવહાર વધારે વધારે આપણે સારું કરવાનો પ્રયત્ન કરીએ રોજે રોજ. આ તો દીવાના અગરબત્તી બધું બંધ કરે, મારી માટે થોડું કરી તું વાલા, તમારી માટે તમે કરી તું અને કામ નથી એટલે માતા ખોટી. તમે તો કદાચ આ જન્મે કદાચ મને મળ્યા છો, હું તો તમને સતયુગ છે ને એના અને પેલા તમને ઓળખું. હું તો તમે ચેતલામ છો ને એમ તો આજની તમને નહીં ઓળખતી. હું તો અનાદિ છું વાલા. ત્યાંને મને ખબર તમારે ગણિત. શ્રદ્ધા એનું નામ છે વાલા. કઈ એનો ભાવ બદલાવો ના જોઈએ, એ હોવા એક વાર ગમે એ થઈ જાય. પાનભાઈ આ બધું કે છે ને મેરું તો ડગે પણ જેના મન ના ડગે. આપણું તો મળે ચોટું નહીં એક જગ્યાએ. અહીંયાથી હું કહું જાઓ થઈ જશે, પછી થશે કે નહીં જાય, ચિંતા થશે ભાઈ ગયા જઈને માતા કરશે કે નહીં કરે. બસ આટલો જ ભરું હોવાલા, આટલી શ્રદ્ધાથી તમે કરી રહ્યા છો. તમને ડોક્ટર ગોળીઓ આપે છે ને એ તમને ખબર ઇંગ્લિશમાં શું લખે એવા ખબર હોય તમને, અંગ્રેજીમાં શું લખ્યું એમ, તમારી શું બીમારી હતી એમાં લખી નાખીને તોય તમને એ ગોળી પર તમને ભરોસો છે. તોય તમે પરબીડું લઈને જાઓ છો ચિઠ્ઠી લખ્યા લઈ, તો મેડિકલ વાળો તમને આપે, તમે લઈ લો છો અને તમે આને ગળો છો તો એનાથી તમને ફાયદો થાય છે વાલા. આ મારા બનેલા પર તમને ભરોસો છે ભલામણ, તો મારી પર નહીં. અત્યારે બધા કેવું કરવા માંડ્યા કે મારી તું આટલું કામ કરી ને પછી તને હું આવું આપું, હું તારો ગરબો કાઢું, કે ચાલતા આવું, કે ગમે તે ગમે તે ગમે તે. હવે 5 નાળીઓ તોરણ જન ચડાવું, મારા જરૂર ખરી છે? તમે તોરણ તમારી રાખો, માન નહીં જોઈતું, મારા જરૂર છે ખરી? માને લાંચ કેમ તમે આપો એમ મને નહીં સમજાતું. પ્રેમ કરો ને એના. શું આ વસ્તુથી રીઝાવી છે? લાગે તમને એવું? તમને લાગે છે એવું? મુખ્ય વસ્તુ શ્રદ્ધા થઈ વાલા. બસ તમે તમારી અમને કઈ કોઈ સેવક ઉપર કોઈની પર નહીં, તમારી કુળની માતા ઉપર શ્રદ્ધા રાખો અતૂટ. કદાચ કામ નહીં થયું ને તો એની પાસે મારું કલ્યાણ છુપાયેલું છે. આ ભાવ આવવો જોઈએ. તમે કોઈ ધારેલું કામ હોય ના થાય ને તોય મારી માતાએ મારું કલ્યાણ ઈચ્છતી એટલા નહીં થવા દીધું. દરેક વખતે હકારાત્મક રહેવાનું, દરેક હકારાત્મક ભાવ. કારણ કે શું છે, સૃષ્ટિનો નિયમ છે, કુદરતનો નિયમ છે, જેવું તમે વિચારો એવું તમે જો થાય. તો લોકો પોતાનું ભવિષ્ય જોવડાવે છે ખબર,
કે અમારું ભવિષ્ય શું છે. એટલે ભવિષ્ય એટલે તારો સ્વભાવ છે ને એવું તારું ભવિષ્ય થવાનું છે. તે જેવું વાણી વર્તન વ્યવહાર જગત જોડે કર્યું છે એ તારી પાછું આવવાનું છે. ભવિષ્ય તારી સામે તો છે. હવે આમાં શું જોવરાવું વાલા? શું જોવરાવું મને કયો ને વાલા? આમાં તમે તમારો સ્વભાવ ને હાલ સુધાર દો આજથી. આપણે એક પોઈન્ટ પૂરો છે, શ્રદ્ધા. શ્રદ્ધા આને કહેવાય કે સુખમાં દુઃખમાં જે અનન્ય ભાવે મારી ભક્તિ કરે ને એ જ મારો સાચો સેવક. બાકી બધો સ્વાર્થ હતો વાલા. મારા પ્રત્યેનો પ્રેમ શુદ્ધ ભાવ હતો. બીજું આવશે ધીરજ. મારી જોડે આ પછી એવું નહીં પૂછવાનું માતાજી ક્યારે કામ થઈ જશે એમ, એવું નહીં પૂછવાનું. મારી હવા મહિનામ થઈ જશે, 2 મહિનામ થશે. તારી શ્રદ્ધા છે તો તને દાન થઈ જશે. તારું પાછલું જન્મના કર્મો તારા હશે ને, તારું પ્રારબ્ધ કર્મ એવું હશે અને તારા પાપ કર્મો પતિ જાય પુણ્ય કર્મ શરૂ થવાના હશે તો તારું સારું થવાનું જ છે. એટલે આની અંદર મેં ના કીધું કે સબરીબાઈ કેટલી ધીરજ ધરી છે વિચાર તો કરો. 15-20 વર્ષની યુવાનીથી છે, 65 વર્ષ થઈ ગયા ત્યાં સુધી મનમાં કોઈ શંકા કુશંકા થઈ નહીં. થઈ તારા રામ આવું પડ્યું ને આવવું જ પડ્યું. તમે પણ ધીરજ રાખો, સારું થવાનું જ છે તમારા જીવનમાં, નહીં થવાનું એવું નહીં. પણ પાછું ચૂકવાતું છે ચૂકવી લો, હસતા હતા ભોગવી લો, પછી સારું જ છવાલા આવું. પણ નવું ઊભું ના કરશો, કારણ કે તમે પાછું ચૂકવી નહીં કે નવું ઊભું કરશો તમારે ભોગવવું પડશે. કે તમે માતા પર દોષારોપણ કરશો યોગ્ય નથી. પછી તમે આગળ આવો યા ના આવો એ મહત્વનું નથી બાલા. એટલે શ્રદ્ધા થઈ, બીજું ધીરજ, અને ત્રીજી વસ્તુ છે પુરુષાર્થ. એટલે શું એનો મતલબ વાલા કે અમે તમને અહીંથી કીધું કે તમારી કુળદેવીનું તમારા ઈષ્ટનું તમે ભજન કરો, તે 24 મિનિટ તમે ચાલુ કરી જ દેવાની ઘેર જઈને, વિચારવાનું આવત નહીં. આ પુરુષાર્થ તમે તૂટીને ત્યાં રહી જાઓ ને, જે વસ્તુ નહીં મળવાની ને એ 24 મિનિટના પુરુષાર્થથી તમે મળી જશે. જે અથાગ પ્રયત્ન તમે થાકી જાઓ ને તો નહીં મળતું ને એ આનાથી તમને પ્રાપ્ત થઈ જશે. એટલે પુરુષાર્થ મહત્વનો છે. અને હું 24 મિનિટ કેમ કરાવું છું એનું બહુ મોટું કારણ છે કે તમારી દ્રષ્ટિ અત્યાર સુધી બહાર હતી, બાહ્ય હતી ને, બધી દ્રષ્ટિ તમારી બહાર હતી. પેલો ફલાય ઢાકણી શું બધું આમ તેમ બધી તમારી દ્રષ્ટિ બહાર હતી. બહાર તો ક્યાંય સારો ભાવ તમને દેખાય ના દેખાય, બરોબર છે. પણ જેવો તમે અંદરનો ભાવ તમારો શુદ્ધ થવા માંડે એટલે તમે પરમાત્માની નજીક જવા માંડો. તમે મારો હેતુ એ તો તમારી અંદરનો ભાવ શુદ્ધ થવો જોઈએ બસ. 24 મિનિટ બેસવા માટેનું આટલા માટે અમે કહીએ છીએ, બાકી બીજું કોઈ તાત્પર્ય અમારું છે. અને પછી આ 24 મિનિટ અંદર એમ બાણાબાજી કરે કે અમે સમય નથી મળતો, તે મને યોગ્ય લાગતું નથી. તમારી માટે ફોન મચડવા માટેનો ટાઈમ છે, સિરિયલ જોવા માટેનો ટાઈમ છે, બાજુમાં ઝઘડો થાય તો કલાક તમે ત્યાં વિતાવી નાખો છો, બરોબર છે. અને આ બાબતમાં તમે એમ કહો સમય નથી, કેટલા અંશે યોગ્ય થવું છે વાલા? તમને તો આ વાત યોગ્ય જ નહીં બેતી કે સમય નથી મળતો એમ. તમારે કાઢવો નહીં એ જુદી વાત છે, કે આ બાનાબાજી મને મંજૂર છે. મન નહીં લાગતું ના જ લાગે, ક્યાંય લાગે તે અંદર મનને ઠસાય એટલું બધું થતો નથી લાગવાનું. નીકળતા સમય તો લાગશે ને. અનેક જન્મો સ્વભાવ તમે વણી લીધો છે અને નીકળતા સમય તો લાગશે ને, નહીં લાગે. એટલે કાળીધામમાં જે આવતા સેવકોને મારી નમ્ર અરજ છે તો મને વાળું થવું હોય, મને ગમતું થવું હોય, તમારી કુળદેવી માતાને ગમતું થવું હોય તો આજથી નિયમ કરી લો કે તમે જ્યાં જોડે જોડાયેલા છો, પતિ પત્ની બાળકો સાસુ મા બાપ દેરાણી જેઠાણી નણંદ સાસુ સસરા એ લોકો બધાને જોડે વર્તન તમે સારું આજથી ચાલુ કરી નાખો. સારું વર્તન તમારે કરવાનું,
ખરાબ વર્તન કરવાનું જ નહીં. આજથી નિયમ લઈ લો. હવે જો તમારા જીવનની અંદર 50% શાંતિ એમ થઈ જાય તમારા ઘરની અંદર, એ તમને નહીં સમજ્યા, તમારે એમને સમજવા પડશે, કારણ કે જ્ઞાનમાં જો આ નથી. તમે સમજો, જે 45 ડિગ્રી અંદર તમારા પતિ જે વૈતરા કરે છે, બરાબર, જે મહેનત તમારી માટે કરે છે, અને તમે ઘરે આવો એમની વર્તન ખરાબ કરો, કેટલું યોગ્ય છે આવું યાર? તમારા મા બાપ વૈતરા કરીને તૂટી જાય, બરાબર છે વાલા, તમે એમની પાસે વર્તન ખરાબ કરો, કેટલું યોગ્ય છે? આ ઘરના મહાદેવ રાજી થતા નથી તમારાથી. ઘરના મહાદેવ, પતિ એટલે મહાદેવને હું નામ આપું છું, બરાબર? ઘરના મહાદેવ તમારાથી રાજી થતા નથી, અને તમે તાંબાનો લોટો લઈને, જળ લઈને તમે શું પેલા મહાદેવ રાજી થઈ જાય તમારાથી? એમ આ ઘરના મહાદેવ રાજી થતા નથી તમારાથી વાલા? થઈ જશે ખરા? કેટલી બધી મૂર્ખતા તમે જોવો તો ખરા. લાસ્ટથી નિયમ કરી લો, વર્તન તો ખોટું ના થવું જોઈએ કોઈની જોડે. જે તમને નથી ગમતું ને એવું વર્તન તમે કોઈની જોડે ના કરો. મને તમારો દુશ્મન પણ કેમ નથી, હું તો એવી સલાહ તમને આપું છું. હવે બીજી 1-2 મિનિટ લઈ લઉં. ગૌતમ બુદ્ધ, તમે ભગવાન કહો છો ને, એમની વાત કરું છું. એક વ્યક્તિ એમને સતત અડધો કલાક અપશબ્દો બોલ્યા, કેટલા? અડધો કલાક અપશબ્દોનો માળો ચલાવ્યો, જબરજસ્ત ચલાવ્યો. એમના ચહેરા પરની રેખા કોઈ બદલાઈ નહીં, એમનું સ્મિત ઝાંખું પડ્યું. પેલો થાકી ગયો અપશબ્દો બોલતા બોલતા. એમના શિષ્યોને એવું કીધું કે એમને પાણી બાણીનો ભાવ પૂછો, હજુ બોલતા હોય તો બોલી, હજુ બોલવા દો, વાંધો નહીં, અને ખવડાવો, ભૂખ લાગી તો ખવડાવો, હજુ બધા બોલી શકે. કેટલી હદે હશે વાલા, વિચાર તમે કરી લો તો. અને તમને કીધું હોય તો સ્ત્રીનો જે સ્ત્રી હોય ને, સ્ત્રી, એનો અવાજ કોઈ ઊંચું ના થવો જોઈએ ઘરની અંદર. ખાસ ધ્યાન રાખો. બરબાદીનું કારણ છે એવું યાર. કોઈ ઊંચો અવાજ ના થવો જોઈએ. તમારા પરિવાર વિનમ્રતાથી વાત કરો, સંયમથી વાત કરો. તમારા છે ને, તમે આશા એમની જોડે રાખો છો ને, બીજાની જોડે રાખો છો. દીકરા દીકરી હોય તો આશા કોઈની જોડે? મા બાપ જોડે હોય ને. તો વર્તન સારું કરો એમની જોડે, વ્યવહાર તો સારો કરો. તમારી માટે તો મહેનત કરે છે ભાયા, બીજા માટે કરે છે. સામાન્ય તમે જ્ઞાન ધરાવો એટલે તમે આગળ ધીમે ધીમે વધતા જાઓ. આગળ તમે સામાન્ય જ્ઞાન, તમારા વર્તન તમે એવું કરો, વાણી શું તમે શું મને પ્રાપ્ત કરી શકવાના, મને એમ કહું છું. એટલે આજથી શરૂઆત કરી દઉં, હું તો એ જ કહું છું. કારણ કે મારો બહુ સખત વસ્તુ છે વાત કહી, કે મારો ભગવાન તો એવું કહેતો હતો. શું કહેતો હતો મારો ભગવાન? કે મેં તો બધાને છે ને હીરા બનાવીને મોકલ્યા હતા. આગળ શું બનાવીને મોકલ્યા હતા? હીરા બનાવીને મોકલ્યા હતા. પણ જેટલા ઘસાયા ને એટલા ચમક્યા છે. બાકી જે ઘસાયા નહીં તો એમને એમ પડ્યા રહેશે વાલા. એટલે કોઈની માટે ઘસાયા છે ને એની એ ચમક્યા છે વાયા. પણ આપણે તો કામ કરવાના એટલે આગળ નાટા તો ક્યાંય તમે ચમકો, હંતાઈ જશો. કામ કરવાનો સમય આવે તારા તમે આગળ નાટા છો, તમને ખબર નહીં પડતી વાલા. એટલે ચમકાવવું હોય ને પોતાને વાલા, તો ઘસવું પડે વાલા. એમ ચમક નહીં આવતી. અને પછી જો તમારી માતાઓ, તમારી કુળદેવો તમે કેવા ચમકાવો છો વાલા. એ કોકની માટે તમે ઘસાઈ બધા દો વાલા. જો તમે તમારી માતા કેવા ચમકાવો છો વાલા. હાલો પંચો, મારી વાણી વિરામ આલું વાલા. આવો તમારે જે કઈ કેવું હોય કહો. બસ દરેક નું વર્તન સારું હોવું જોઈએ. બસ એક જ વાત. સાસુ સસરા આપણે સારી રીતે નહીં બોલાવતા, આપણે બોલાવો. જેમ ઘેર આપણા મા બાપ છે ને એવો પ્રેમ એમને આપો.
ભલે એના બદલે આપણે બદલી જવાનું આજથી. જો તમારી માણસ વાળા થવું હોય ને તો સીધી સરળ વાત છે. નહીં કોઈ વ્રત કરવાના, નહીં કોઈ ઉપવાસ કરવાના, નહીં પેપડા પાણી રેડવા જવાનું. આટલું ખાલી કરો. જો તમારી હાથે એકદમ રામ ના આવો ને તો અન્યની માતાના રામ નામ કરવાના કામ વાળા. અઘરું 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 ઉભું કરવા આવ્યા. હા, એ આપણે કે વિષ્ણુ ભગવાન હોય તો તમારા પતિ વિષ્ણુ નહીં હોય? તમારી માનમ કોઈ દેવ નહીં હોય? ગાય માતાને તેથી ગો દેવી દેતા તો તમારે જે જન્મ આપનારી એનામ દેવ નહીં હોય? એનામ એકલો દેવ હશે કે નહીં હોય? નહીં હોય વાલા? જે કહેવાય કહો, તમારી વાણીને વિરામ આપું છું. તમારા જે મારો ભગવાન બધા સમાધાન તમને આપીશ. નહીં તો તમે વિચાર કરો, તમારા અંદરના ભાવ શુદ્ધ કરવા બેઠી છું વાલા. આવું કાર્ય કોઈ કર્યું તો મને બતાવો. કર્યું કોઈ અત્યાર સુધી? અને આટલું આટલું કામ ના થાય માતાને પૂજવાનું બંધ કરી દે, દીવા બંધ કરી દે, આવું ના કરતા વાળા. બોલો હું જોઈ ગયો કે જતો અને સમય કદાચ ના બનાવી દઉં ને તો એની માતાના નામ ના કરવાના કામ વાળા. એટલે મારો ભગવાન ચાલશે પણ મન ચોખ્ખા જોયો માનતો માતા. આ મારી વાત છે. કુદરતની ઘટના છે ને, તો બધી કુદરતી છે, બધું એ તો બનવાનું જ છે. કારણ કે એનું જોઈન્ટ પ્રકૃતિ જોડે છે, શરીર એ પ્રકૃતિ છે, એટલે એમાં તો થવાનું જ છે બધું. પણ મન ચોખ્ખા જોઈએ ભલા મારી જોડે આવું હોય ને તો સમજ્યા? બોલો આવે ખરા ના આવો. આ તો આવ ના આવ્યા વાલા. આ તો પણ અહીંથી જે નીકળ્યું એટલે રામબાણ થયો વાલા એવું. દેવનું દુઃખ છે વાલા. બતાવું તમને બે વસ્તુ બતાવું. એક સતી માતા અને એક પૂર્વજ. પણ મેં એડી બોલી કદાચ નહીં પૂરું થયું, કદાચ હું પૂરું કરું તો માનજો કે એની માતા બોલી હતી વાલા. બરોબર ને? એ ભગવાન હે. પણ આ બે દેવ સહ અને સહ લખો તો લખી રાખજો વાલા. બરાબર. શું હતું તમને કોઈ ખબર છે? આગલા જન્મમાં શું હતું કોને ખબર છે? અત્યારે જે છે સાચું છે વાલા. વર્તમાન સમયના સાચવી લો વાલા. બસ એક જ વાત અહીં તો. બોલો આગળ વાળા. એવું બોલ્યા કે હું પગ ના રેકોર્ડિંગ ના કરશો કોઈ મતલબ. ભક્તિઓ મને સમજાતી નહીં. આ તો કે ઉઘાડા પગની બાધા, ચંપલ ની પહેરવાની બાધા, અપ શબ્દો નહીં બોલવાની બાધા લઈ લો, ક્રોધ નહીં કરવાની બાધા લઈ લો, કોઈનું રહાતા નહીં વાળી એ બાધા લઈ લો, કોઈનું અહિત નહીં કરી એ બાધા લઈ લો. આ લેવાય કે ના? એ નહીં લેવાય. તો શું કોમ દીધા બધી બાધાઓ હતા?